દર્શક મિત્રો, સેક્યુલર ગુજરાત ન્યૂઝમાં આપનું સ્વાગત છે। વડોદરા શહેરના જેપી રોડ પોલીસ સ્ટેશન ખાતે શહેર તાજિયા કમિટી અને હિન્દુ મુસ્લિમ આગેવાનો સાથે મીટિંગનું આયોજન કરવામાં આવ્યું। વડોદરા શહેરના જેપી રોડ પોલીસ સ્ટેશન ખાતે ડીસીપી ઝોન અભય સોની સાહેબની અધ્યક્ષતામાં એસીપી કાટકર સાહેબ, જેપી રોડ પોલીસ સ્ટેશનના પીઆઈ સુખદેવ સગર સાહેબ તથા પીએસઆઈ અધિકારીઓની સાથે જેપી રોડ પોલીસ સ્ટેશન ખાતે વડોદરા શહેર તાજિયા કમિટી હિન્દુ મુસ્લિમ આગેવાનો સાથે મીટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં અગ્રણી અયુબભાઈ દાડી, નેશનલ હ્યુમન રાઇટ ગુજરાત પ્રમુખ ઇલિયાસભાઈ વાડીવાલા, સલીમભાઈ મલેક, આરિફ શેખ વગેરે આગેવાનો हाजिर रही शांति एकता थी त्यौहार उजववा जणाव्युं हतुं। जो है वो जितने भी 24 ताजिए जो 25 ताजिए अपने पत्रकार जो अपने अभी प्लेटफॉर्म बनाए वहाँ दोनों साइड मतलब प्लेटफॉर्म के दोनों साइड अपने ताजिए रख देने के और अपने यहाँ खत्म पढ़ के निकलेंगे दुआ करके। बराबर इधर भाई बरसात नहीं होए तो बरसात पड़ेगा तो फिर अपने कुछ करेंगे मतलब जो भी है मतलब, पर बरसात के टाइम पे आप लोग को मजा नहीं आएगी। बरसात नहीं होगा तो ये अपने यहाँ ताजिए ईशा के बाद कतर के रात को ईशा के बाद अपने सब इकट्ठा हो गए यहाँ दुआ करके खत्म करके अपने यहाँ से, पर वो भी जल्दी। ठीक है। एसीपी काटकर साहेब, पीआई सगर साहेब, विस्ताરના આગેવાનો તથા શાંતિ સમિતિના સભ્યો તથા તાજિયા પરવાનદારો, આપણે જોયું કે આપણા ગોઈંગ ટુ અભય સોની સાહેબે આપણને મેસેજ આપ્યો, સગર સાહેબે, કાટકર સાહેબે આપણને જે સલાહ આપી છે, આજે હું અને અયુબભાઈ સલીમભાઈ ત્યાં શાંતિ હંમેશા આપણે પબ્લિક સુરક્ષા ચલાવો અને આ વખતે જાહેર તौर પર કહ્યું છે 5:30 સુધી સીપી સર પણ આજ રોજ મોહરમ નિમિત્તે શાંતિ સમિતિની મીટિંગ રાખવામાં આવી, જેમાં જોન 2 અભય સોની સાહેબ, એસીપી કાટકર સાહેબ, પીઆઈ સગર સાહેબ અને 24 તાજિયાના પરવાનેદારો કાંદલજા વિસ્તારના એ બધા સાથે આજે આયોજકો સાથે આજે શાંતિ સમિતિની મિટિંગ રાખવામાં આવી, જેમાં કતલની રાત્રે ભેગા થવાનું છે ઈશાની નમાઝ પછી એ પત્રકાર ચોકડીથી અમે લોકો ભેગા થઈશું। અહીંયા ફાતિહોખાની થશે, એના પછી પોતપોતાના જે સ્થાપના થશે અને બીજા દિવસે જે અમે આસુરાનો દિવસ છે, જે મોહરમનો દિવસ, આસુરાના દિવસે અમે લોકો અહીંયાથી રોજો ખોલીને અહીંયાથી અમે રવાના થઈશું, જે સરજા તળાવ જવાનું છે સ્થાપના કરવા માટે અને ત્યાં આગળ અમે અકોટા થઈ અને સીધા અકોટા બ્રિજ ચડીને સીધા ત્યાં સરજા તળાવ અમે જવાના છે। ખાસ કરીને કાંદલજાનો તાજિયો દર વર્ષે લેટ પહોંચે છે, આ વર્ષે એવી કઈ રીતે તાજિયા કમિટીના દરેક પરવાનેદાર કે જે બધાને મનાવશે ને જલ્દીથી તાજિયો તમારો સીપી અમે લોકોએ આજે પણ સીપી સાહેબના ત્યાં મિટિંગ હતી, આજે હું છે, ઇલિયાસભાઈ છે, સલીમભાઈ છે, અમે લોકો ત્યાં હાજર હતા આજે અને ત્યાં બી સૂચના આપી કે ભાઈ કાંદલજા વિસ્તારના તાજિયા જે લેટ પડે છે, લેટ થવાનું કારણ એટલું છે કે અમારું વિસ્તાર લગભગ 10-15 કિલોમીટર દૂર છે કાંદલજા વિસ્તાર, એટલે ત્યાંથી અમારે છેક સરસા તળાવ જવાનું એટલે અમે લોકો લેટ થઈ જાય છે, એનું બીજું કોઈ કારણ નથી। બાકી અમે લોકો અહીંયાથી ચાલતા છેક ત્યાં જઈએ છીએ। અમે લોકો આગેવાન બધા મહેનત કરીને આ વખતે એ જ મહેનત કરીશું અમે કે વહેલામાં વહેલી થશે, વહેલામાં વહેલી તકે મતલબ થઈ જાય એ પ્રમાણે અમે લોકો તાજિયા વિસર્જન કરીશું। આ વર્ષે વરસાદ છે તો 9મા ચાંદનો તમારે કઈ રીતેનો પ્લાન છે? વરસાદ 9મા ચાંદના દિવસે જે કતલની રાત્રે તાજિયા અહીંયા પત્રકાર અમે લાવીશું। કદાચ વરસાદ હશે, બહુ વધારે વરસાદ હશે તો અહીંયા તાજિયા અમારાથી નહીં લવાય, ત્યાંને ત્યાં ફરાઈને મૂકી દેવામાં આવશે। બાકી વરસાદ જો નહીં હોય તો પત્રકાર ચિશ્તિયા મસ્જિદે બધા તાજિયા 24 તાજિયા અહીંયા ભેગા થવાના છે અને ભેગા થઈને અહીં કુરાનખાની કરી અને ભારત દેશ માટે દુઆ કરીશું। સૈયદ અયુબભાઈ, ગુજરાત પ્રેસિડેન્ટ, માનવ અધિકાર પંચ। જી રોહનભાઈ, આજે જે શાંતિ સમિતિ મિટિંગનું આયોજન કરવામાં આવ્યું, શું કહેશો? આજે જેપી પોલીસ સ્ટેશન ખાતે ડીજીપી સાહેબ, એસીપી સાહેબ અને જેપી પોલીસ સ્ટેશનના પીઆઈ એમની સાથે શાંતિ સમિતિની મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું। એમાં વિસ્તારના શાંતિ સમિતિના સૌ સભ્યો તથા
તાજિયાના કમિટી મેમ્બર આ મિટિંગમાં ઉપસ્થિત હતા. શું સૂચનો આપવામાં આવ્યા? પોલીસ સ્ટેશનમાંથી પીઆઈ સાહેબ અને એસીપી સાહેબ દ્વારા જે સૂચનો આપવામાં આવ્યા હતા કે આપણા વિસ્તારમાં જે હમણાં 17 તારીખે તાજિયાનું વિસર્જન છે એ દર વર્ષની જેમ શાંતિથી વિસર્જન કરીને અને સૌ ભાઈચારા સાથે આપણે આ તહેવાર મનાવીએ. આ મિટિંગમાં હિન્દુ મુસ્લિમ સાથે મળીને શાંતિ સમિતિની મિટિંગ યોજવામાં આવી. હા, હિન્દુ મુસ્લિમ બંને સાથે મળીને આ મિટિંગનું આયોજન કરવામાં આવ્યું. રોહન પાટીલ. આજ રોજ જેપી પુરાણ સાથે શાંતિ સમિતિનું આયોજન કરાયું. એમાં જોઈન્ટ અભય સોની સાહેબ, એસીપી કાટકર સાહેબ, પીઆઈ સગર સાહેબ, વિસ્તારના આગેવાનો અને શાંતિ સમિતિના સભ્યો તેમજ જે તાજિયાના પરવાદાનો જે મિટિંગ રાખવામાં આવી એમાં અલગ અલગ સૂચન આપવામાં આવ્યું કે જ્યારે કતાઈ રાત્રે તાજિયા લાવવામાં આવશે તો અમે આગેવાનો તરીકે નક્કી કર્યું છે કે તાંજાના તમામ તાજિયા સ્થળ પરથી નીકળી અને પત્રકાર સુધી લાવવામાં આવશે. જો અગર વરસાદ હશે તો ત્યાં ફરાઈને નીકળી જશે. બીજું કે જ્યારે વિસર્જન છે આપણે વિસર્જન કરવાની રાત્રે અહીંયાથી તમામ તાંદલાના તાજિયા નીકળી અને પત્રકાર જશે અને પત્રકારથી રવાના સરસા તળાવમાં લઈ જવામાં આવશે. તો આ વખતે સૂચન આપવામાં આવ્યું છે કે વહેલા વહેલી તકે લગભગ 7 વાગે અહીંયાથી તાજિયા નીકળી અને રાજીવ રોડ પહોંચે અને રાજીવ રોડ પહોંચ્યા પછી તમામ તાજિયા ભેગા થઈ અને સરસા તળાવ લઈ જવામાં આવશે એવું સૂચન આપવામાં આવ્યું. અને હું દુઆને પ્રાર્થના કરું કે આવનાર તમામ તહેવારો હિન્દુ મુસ્લિમ સાથે મળીને કરે એવી મારી દુઆને પ્રાર્થના છે. શહેરના જે જેપી પોલીસ સ્ટેશન વિસ્તારના તાંદલજાના જે તાજિયાઓ વિશેના ધનાર છે આ અંગે આજે તાજિયા કમિટીના મેમ્બર્સ તમામ પરવાનેદારો અને જે શાંતિ સમિતિના મેમ્બર છે આ જોડે મિટિંગ રાખવામાં આવેલી હતી. અને આમાં જે વિસર્જનના દિવસે જે કંઈ સમસ્યા પડે આ બધું માટે અમે લોકોએ ચર્ચા કરી છે. બહુ સૂચનાઓ ડિટેલમાં આપવામાં આવેલી છે. તાજિયા વિસર્જનમાં કોઈને કોઈ મુશ્કેલી નહીં પડે અને શાંતિ રીતે અહીંયાથી સરસા તળાવ સુધી બધા પહોંચે, સમયસર પહોંચે આ બધી સૂચના આપવામાં આવેલી છે. અને આયોજકો તરફથી પણ અમને સહકાર મળ્યો છે અને આયોજકો તરફથી ખાતરી આપવામાં આવે છે કે અમે એ લોકો પણ સમયસર અહીંયાથી નીકળશે અને સરસા તળાવ પહોંચી જશે. તાજિયા આયોજકો દ્વારા ખાસ સૂચન શું કરવામાં આવ્યા જે એમાં બદલાવ લાવવાનો હોય? તાજિયા આયોજકોને અમે લોકોએ કહેવામાં આવ્યું હતું કે સૌથી પહેલાં તો તમારે સમયનો તો પાલન રાખવામાં આવશે. જ્યાં જગ્યા તમને જે સમય આપવામાં આવ્યું છે તમારા રોજા ત્યાં ખોલવાના છે આ સમયે તમે ખોલો. પછી તમારે ડીજે અંગે અમે લોકોએ કહેવામાં આવ્યું કે ડીજેનો અવાજ વધારે નહીં વગાડવાનો, સમયસર એને બંધ કરી દેવાનો. અને સૌથી ઇમ્પોર્ટન્ટ જે સમયનો છે કે તમે સરસા તળાવ પર કઈ સમય પહોંચવાનો જેથી બીજા વિસ્તારના જે તાજિયા તળાવ ઉપર પહોંચે એને કોઈ મુશ્કેલી ઊભી ના થાય. તો આ બધું ધ્યાન રાખીને તમારે આયોજન કરવાનું. આ રીતે અમે લોકોએ આયોજકો જોડે વાત કરવાનું.
સમાચારોની અવનવી અપડેટ્સ માટે જોતા રહો સેક્યુલર ગુજરાત ન્યૂઝ. સાથે સેક્યુલર ગુજરાત ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન દબાવીને સમાચારોની ઝડપી માહિતી મેળવો.